વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો, આજે આપણે પાર્ટ 4 એટલે જનરલ વિજ્ઞાનના પ્રશ્નોનો ચોથો પાર્ટ આપણે જોવાના છે. અહીંયા આપણે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય છે અને અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય છે? ઓપ્શન એ છે ધન, ઋણ. ઓપ્શન બી છે ઋણ અને ધન. ઓપ્શન સી છે એ અને બી બંને સાચા. ઓપ્શન ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મિત્રો, આપણી ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો, પ્રશ્ન નંબર 1નો શું જવાબ આવશે? કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો તો 1 નંબર પ્રશ્નનો જવાબ જોઈએ. ઓપ્શન એ આવશે ધન અને ઋણ. બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય છે અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે. પ્રશ્ન નંબર 2. સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય કેટલું હોય છે? સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય કેટલું હોય છે? ઓપ્શન એ છે 0. ઓપ્શન બી છે -1. ઓપ્શન સી છે 1 અને ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તો આમાંથી સમતલ અરીસા માટેનું મોટવણીનું મૂલ્ય કેટલું હોય છે? પ્રશ્ન નંબર 2નો જવાબ આવશે ઓપ્શન સી, જે સમતલ માટેના અરીસાનું મોટવણીનું મૂલ્ય છે. મોટવણીનું મૂલ્ય સમતલ અરીસાનું 1 હોય છે. પ્રશ્ન નંબર 3 છે. લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? જે લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? ઓપ્શન એ છે લેન્સનું મુખ. ઓપ્શન બી છે વક્રતા ત્રિજ્યા. ઓપ્શન સી છે લેન્સની કેન્દ્ર લંબાઈ. ઓપ્શન ડી છે વક્રતા કેન્દ્ર. પેલું બીમાં ઓપ્શન બીમાં છે વક્રતા ત્રિજ્યા અને ડીમાં છે વક્રતા કેન્દ્ર. તો અહીંયા પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી, લેન્સની કેન્દ્ર લંબાઈ. જે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ દ્રવ્ય માધ્યમને તેમના વક્રીભવનાંક સંબંધિત યોગ્ય જોડકામાં જોડકા જોડવાના છે. આ બાજુ આપેલા છે 1, 2, 3, 4. આ બાજુ રાઈટ સાઈડ ABCD. પહેલામાં આપેલું છે પાણી. પાણીની સામે કેટલું આવે છે? 2 નંબર આલ્કોહોલ, 3 નંબર હવા, 4 નંબર હીરો. આ સામે આપેલી ABCD સાથે યોગ્ય રીતે જોડવાના છે. ચાલો, પ્રશ્ન નંબર 4નો જવાબ જોઈએ. ઓપ્શન સી આવશે. ચાલો, આપણે જોડકો જોડીએ. 1 નંબર પાણી, તેની સાથે સી 1.33. પ્રશ્ન નંબર બી હવા, એને આવશે આલ્કોહોલ બી સાથે. 3 નંબર છે હવા 1.0003. હીરો 2.4. બરાબર છે.
આ રીતે જોડતા છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 5. લેન્સ બાબતે નીચેના વિધાન તપાસી યોગ્ય વિધાન જણાવો. ઓપ્શન એ છે લેન્સના બે પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. ઓપ્શન બી, અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ પણ કહે છે. ઓપ્શન સી, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. ઓપ્શન ડી, ઉપરના તમામ સાચા છે. પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન ડી, ઉપરના તમામ સાચા છે. એટલે કે લેન્સના બે પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે અને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. એટલે કે આપેલા તમામ સાચા છે. પ્રશ્ન નંબર 6. બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન અંતરે રાખતા કેવું પ્રતિબિંબ મળે છે. ઓપ્શન એ છે વાસ્તવિક અને ઉલટું. ઓપ્શન બી, આભાસી અને સીધું. ઓપ્શન સી, વાસ્તવિક અને સીધું. ઓપ્શન ડી, આભાસી અને ઉલટું. બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખતા કેવું પ્રતિબિંબ મળે છે. એટલે અનંત અંતરે રાખતા. તો ચલો પ્રશ્ન નંબર 6નો જવાબ જોઈએ. વાસ્તવિક અને ઉલટું. એટલે કે અનંત અંતરે હોય છે ત્યારે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલામાંથી લેન્સના પાવરનો SI એકમની સંજ્ઞા જણાવો. અહીંયા મિત્રો લેન્સના પાવરની SI એકમની સંજ્ઞા જણાવવાની છે. ઓપ્શન એમાં આપેલ છે A, ઓપ્શન બીમાં P, ઓપ્શન સીમાં D અને ઓપ્શન ડીમાં K. લેન્સના પાવરની SI એકમની સંજ્ઞા કઈ આવે છે? ચાલો પ્રશ્ન નંબર 7નો જવાબ જોઈએ. ઓપ્શન ડી. ઓપ્શન સી એટલે કે ડી આવશે એનો SI એકમ ડી, સ્મોલ કેપિટલ ડી આવશે. લેન્સના પાવરનો SI એકમની સંજ્ઞા એટલે ડી, ડાયામીટર ડી લેન્સ. પ્રશ્ન નંબર 8. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં વસ્તુનું સ્થાન અનંત અંતર હોય તો પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે? અંતર્ગોળનું પૂછ્યું છે. ઓપ્શન એ છે વાસ્તવિક અને ઉલટું. ઓપ્શન બી, વાસ્તવિક અને ચતું. ઓપ્શન સી, આભાસી અને ચતું. ઓપ્શન ડી, આભાસી અને ઉલટું. તો અહીંયા પ્રશ્ન નંબર 8નો જવાબ આવશે ઓપ્શન એ, વાસ્તવિક અને ઉલટું. પ્રશ્ન નંબર 9. વસ્તુનું કેવું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે? ઓપ્શન એ છે વાસ્તવિક. ઓપ્શન બી, આભાસી. ઓપ્શન સી એ અને બી બંને. ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીંયા વસ્તુનું કેવું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે તેમ પૂછ્યું છે. તો ઓપ્શન એ, બી, સી, ડી જે જવાબ આવે તે કમેન્ટ કરતા રહેજો. ચલો તો પ્રશ્ન નંબર 9નો આપણે જવાબ જોઈએ. ઓપ્શન એ વાસ્તવિક, જે પડદા
મતલબ વાસ્તવિક પ્રતિબિંબ છે તે પડદા પર ઝીલી શકાય છે, કોઈ બી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ. એટલે અહીંયા પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે ઓપ્શન એ વાસ્તવિક. પ્રશ્ન નંબર 10, વિજ્ઞાનની ભાષામાં પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે? ઓપ્શન એ લેન્સનું સૂત્ર, ઓપ્શન બી મોટવણી, ઓપ્શન સી અરીસાનું સૂત્ર, ઓપ્શન ડી એક પણ નહીં. જે વિજ્ઞાનની ભાષામાં પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે? તો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન બી મોટવણી. જે વિજ્ઞાનની ભાષામાં તેને મોટવણી કહે છે, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. ચાલો પ્રશ્ન નંબર 11, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ઓપ્શન એ છે વાસ્તવિક અને ચતુર, ઓપ્શન બી આભાસી અને ચતુર, ઓપ્શન સી આભાસી અને ઊંધું, ઓપ્શન ડી વાસ્તવિક અને ઊંધું. આમાંથી સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે? પ્રશ્ન નંબર 11નો જવાબ આવશે ઓપ્શન બી આભાસી અને ચતુર. જે સમતલ અરીસા વડે રચાય છે તેના પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુર હોય છે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી શેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો નથી? એટલે કે અંતર્ગોળ અરીસાનો કયામાં ઉપયોગ થતો નથી? ઓપ્શન એ છે સૂર્યકુકર, ઓપ્શન બી છે ટોર્ચ, ઓપ્શન સી છે વાહનના સાઇડ મીટરમાં, ઓપ્શન ડી વાહનની હેડલાઇટમાં. કે શેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો નથી? પ્રશ્ન નંબર 12નો જવાબ આવશે ઓપ્શન સી વાહનના સાઇડ મિરરમાં. એટલે કે સાઇડ મિરરમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના સિવાય સૂર્યકુકર, ટોર્ચ, વાહનની હેડલાઇટ એમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થઈ શકે છે. પ્રશ્ન નંબર 13, પ્રકાશની શૂન્ય અવકાશ અને હવાના માધ્યમમાં ઝડપ અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. ઓપ્શન એ છે શૂન્ય અવકાશ અને હવામાં સમાન ઝડપ હોય છે, ઓપ્શન બી હવામાં વધુ અને શૂન્ય અવકાશમાં સહેજ ઓછી ઝડપ હોય છે, ઓપ્શન છે શૂન્ય અવકાશમાં વધુ અને હવામાં સહેજ ઓછી ઝડપ હોય છે, ઓપ્શન ડી છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ -1 છે. તો અહીંયા પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન સી શૂન્ય અવકાશમાં વધુ અને હવામાં સહેજ ઓછી હોય છે. એટલે કે પ્રકાશ શૂન્ય અવકાશમાં તેની ઝડપ થોડી વધુ હોય છે અને હવામાં ઓછી હોય છે. પ્રશ્ન નંબર 14, પેરિસ્કોપ બનાવવા કેવા પ્રકારનો કેમેરો વપરાય છે? ઓપ્શન એ સમતલ અરીસો, ઓપ્શન બી ગેલીય અરીસો, ઓપ્શન સી અંતર્ગોળ અરીસો, ઓપ્શન ડી બહિર્ગોળ અરીસો.
પેરિસ્કોપ કેમેરો બનાવવા માટે કયો વપરાય છે? કેમેરો કયો વપરાય છે? પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે ઓપ્શન એ, સમતલ અરીસો. એટલે કે પેરિસ્કોપ બનાવવા માટે સમતલ અરીસા પ્રકારનો કેમેરો વપરાય છે. પ્રશ્ન નંબર 15, દ્રવ્ય માધ્યમ હીરાનો વક્રીભવનાંક કેટલો હોય છે? જણાવો. દ્રવ્ય માધ્યમમાં હીરાનો વક્રીભવનાંક કેટલો હોય છે? જણાવો. ઓપ્શન એ છે 2.42, ઓપ્શન બી 1.33, ઓપ્શન સી 1.003, ઓપ્શન ડી 1.77. પ્રશ્ન નંબર 15નો જવાબ આવશે ઓપ્શન એ 2.42. એટલે કે હીરાનો વક્રીભવનાંક 2.42 હોય છે દ્રવ્યમાં. પ્રશ્ન નંબર 16, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ખાલી જગ્યા હોય છે. એટલે કે ઓપ્શન એ છે લંબ તરફ ગતિ કરે, ઓપ્શન બી લંબથી દૂર ગતિ કરે, ઓપ્શન સી સુરેખ દિશામાં ગતિ કરે, ઓપ્શન ડી છે એક પણ નહીં. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે? ચલો તો પ્રશ્ન નંબર 16નો જવાબ આવશે ઓપ્શન એ, લંબ તરફ ગતિ કરે છે. જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે લંબ તરફ ગતિ કરે છે. પ્રશ્ન નંબર 17, બે સમતલ અરીસા 90 ડિગ્રી ગોઠવવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 3. બે સમતલ અરીસાને 90 ડિગ્રી ગોઠવવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે છે? ચલો પ્રશ્ન નંબર 17નો જવાબ આવશે ઓપ્શન ડી 3. એટલે કે 90 ડિગ્રી બે અરીસાને ગોઠવવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા 3 મળે છે. પ્રશ્ન નંબર 18, અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન ક્યાં રાખતા પ્રતિબિંબ આભાસી અને ચતું મળે છે? ઓપ્શન એ છે મુખ્ય કેન્દ્ર F પર, ઓપ્શન બી છે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે, ઓપ્શન સી છે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે, ઓપ્શન ડી છે વક્રતા કેન્દ્ર C થી દૂર. તો આમાંથી કયા અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન ક્યાં રાખવાતા પ્રતિબિંબ આભાસી અને ચતું મળે છે? ચલો પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે ઓપ્શન બી, ધ્રુવ એટલે P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે રાખીએ તો પ્રતિબિંબ આભાસી અને ચતું મળે અંતર્ગોળ અરીસામાં. એટલે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર વચ્ચે રાખતા પ્રતિબિંબ આભાસી અને ચતું મળે છે. પ્રશ્ન નંબર 19, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાના શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે વક્રતા ત્રિજ્યા, ઓપ્શન બી મુખ્ય અક્ષ, ઓપ્શન સી ધ્રુવ, ઓપ્શન ડી વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાના શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 19નો જવાબ આવશે ઓપ્શન સી, ધ્રુવ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન નંબર 20. અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર Cથી દૂર રાખવા પર પ્રતિબિંબ કેવું મળે છે? એટલે કે વક્રતા કેન્દ્ર Cથી દૂર રાખવા પર પ્રતિબિંબ કેવું મળે છે? ઓપ્શન એ છે વસ્તુ કરતાં નાનું, ઓપ્શન બી છે વસ્તુ કરતાં મોટું, ઓપ્શન સી છે વસ્તુ જેવું જ, ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો પ્રશ્ન નંબર 14નો જવાબ જોઈએ. ઓપ્શન એ વસ્તુ કરતાં નાનું, એટલે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર રાખવા પર પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે. ચાલો તો મિત્રો, અહીંયા સુધી આજના પાર્ટ 4માં 20 પ્રશ્નો લીધા હતા. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે ના કરી હોય તો. આ વિડીયો આગળ તમારા મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.